તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ને ભાઈ અત્યારે ભાઈ આપણે બનાવી છીએ ચા. જોઈ શકો છો ભાઈ, ચા બનાવી છીએ અને આપણે અરુણભાઈ ભાઈ ચા બનાવે. તો ભાઈ આપણો એક નવો વ્લોગ પાછો બનાવી છીએ ભાઈ. તમને કાલે જોવા મળશે આ વ્લોગ. ને ભાઈ અત્યારે જોવો ભાઈ, આવું કંઈક વાતાવરણ છે ભાઈ બહારનું. તો ભાઈ કોને કોને ચાનું બંધાણ છે ને ભાઈ એ કોમેન્ટ કરી દેજો. ને હાલો ભાઈ બધા ચા પીવા. ચા બની ગઈ છે ભાઈ આપણી. તો હાલો ભાઈ, જેને ચા પી હોય ને ભાઈ અત્યારે આવી જાઓ. ચા પી લીધી છે અને જો ભાઈ ચા પીને અરુણભાઈ બનાવે છે માવો એના માટે. ભાઈ આપણે માવો ખાતા નથી ભાઈ, તમે માવો ખાવશો કે નહીં કોમેન્ટ કરજો. અને ભાઈ જો તમને હું મારા ઘરનું વ્યૂ બતાવું છું. બારી ખોલતા જ કેવું વ્યૂ જોવા મળે છે. જો તો ગામડામાં ભાઈ રહેવાનો આ ફાયદો, જો એકદમ નેચરલ વ્યૂ ભાઈ. તો તમે ભાઈ સિટીમાં રહો છો કે ગામડામાં? અત્યારે છે ને વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. તો ભાઈ કંઈક આવી રીતનું આપણું ઘર છે ભાઈ, નાનું એવું પતરાવાળું ઘર છે આપણું. જો અને જો આ બાજુ છે ને ભાઈ ફૂલડા વાયેલા છે. જો ભાઈ કેવા છે. આ ગુલાબનું ઝાડ છે, આ લીંબુડી છે ભાઈ. જો એમાં મધ બેઠેલો તો ઉડી ગયું છે. તમને મારું ઘર કેવું લાગ્યું ભાઈ? તો ભાઈ અત્યારે છે ને આપણે જઈએ છીએ રખડવા. ભાઈ વ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ. આપણે જઈએ છીએ રખડવા. તો આપણે લઈ લીધી છે આપણે આ ગાડીની ચાવી ને ભાઈ અત્યારે જઈએ છીએ આપણે હવે રખડવા. આ છે આપણો બ્લેક ઘોડો. જો છે ને અરુણભાઈ ગાડી એકાડશે. હાલ્યો અરુણભાઈ, આપણે ભાઈ પાછળ બેહવાનું છે. આપણે આપણી ગાડી ચાલુ કરી દઈએ છીએ અરુણભાઈ, અને છે ને ભાઈ આપણે ગાડીમાં બેસી જઈએ. આપણે નીકળી ગયા છીએ અત્યારે રખડવા. તો ભાઈ અમારા ગામનો રસ્તો જોવો તમે ખાલી, કેવો છે. તો ભાઈ અત્યારે આ છે ને આપણે આવી ગયા છે આપણા ભાઈ બંધુભાઈ. જો આપણા ભાઈ છે ને ભાઈ અત્યારે છે ને ટ્રેક્ટરમાં કામ કરે છે. જો કામ કરે પણ છે આ વાળમાં. તો ભાઈ તમારે કલર કામ કરાવવા હોય ને તો છે ને આને મળવાનું. જો આવી ગયો મારી ઘેર, ખબર પડે. તો ભાઈ અત્યારે છે ને અમે જઈએ છીએ અમારા ગામની ખાડીમાં ફરવા. મસ્ત લોકેશન છે. જો ભાઈ અત્યારે આપણે જઈએ છીએ અમારા ગામની ખાડીમાં. તો ભાઈ છે ને વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ. વ્લોગમાં છે ને બહુ મજા આવવાની છે. આપણે અરુણભાઈ ગાડી હાકે છે. અત્યારે વાદળા જોવો તો ભાઈ, તડકો જરાક છે. જો વ્યૂ એક નંબર છે. બાકી જોવો તમે, તમને આ વ્યૂ કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા આવજો. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આ જો ઓળખી છે કઈ, જો નાની એવી ખાડીમાં જયારે પાણી ભરાય જાય ને તો આ ઓળખી લઈને છે ને માછી મારવા જાય છે અમારા ગામના લોકો. તો ભાઈ અત્યારે છે ને ભાઈ જો ખાડી છે ને હાવ ખાલી છે. અત્યારે પાણી છે ને ભાઈ આમાં આવ્યું ને ખાડીમાં. અને અરુણભાઈ જો ભાઈ ઓળખીમાં બેસી ગયા. અરુણભાઈ કે મારો ફોટો પાડી દો. ભાઈ એનો ફોટો પાડી દી. વ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહેજો. અરુણભાઈ જો કેવો મજાક કરે છે. જો ઓળખું તોડી નાખવાના છે એવું લાગે અરુણભાઈ. તો ભાઈ અરુણના ફોટા પાડી દીધા છે ને અત્યારે અરુણભાઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં એક સોંગ ગોતે છે. એ કે મારી એક રીલ બનાવી દે. ભાઈ આપણે છે ને એક એની રીલ પણ બનાવી દઈ. ભાઈ અત્યારે છે પ્રેક્ટિસ કરે ભાઈ રીલની. હું જો ભાઈ અત્યારે નજારો જોઉં ભાઈ, કેવો મસ્ત નજારો છે. ઓહ, તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને આપણે છે ને ભાઈ અરુણભાઈની એક રીલ બનાવી દઈએ. તો ભાઈ આપણે રીલ શૂટ અરુણભાઈને કરી દીધી છે. મેં પણ એક રીલ શૂટ કરી લીધી છે. અને જો ભાઈ આવી રીતનું એક લોકેશન હતું ત્યાં આપણે છે ને રીલ શૂટ કરી છે ને ભાઈ. આપણે રીલ શૂટ કરીએ હવે જઈએ આપણે રખડવા બીજા લોકેશન ઉપર. તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવી રહેજો. હવે નીકળીએ ભાઈ બીજા લોકેશન ઉપર. તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ અમારા ગામમાં, કેમ કે ભાઈ અમે છે ને ભાઈ વાડીયું મારી છે. એટલે વાડીયુંથી ભાઈ છે ને અમારું ગામ થોડુંક દૂર થાય. એટલે ભાઈ આપણે જઈએ છીએ આપણા ગામમાં. જો સામે દેખાય છે ભાઈ, આપણું ગામ છે. જો તો વ્લોગમાં ભાઈ કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમે અમારા ગામમાં. જો તો ભાઈ આ છે આપણું નાનું મસ્ત મજાનું ગામ. અત્યારે હું આવી ગયો છું અમારા કુળદેવીના મંદિરે, અમારા મઢે. જો સારી હાસે ભાઈ આપણા મઢે છે ને માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. જો આ છે આપણા કુળદેવી માતાજીનું મંદિર. ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે આપણે કુળદેવી માતાજીના. ને જો ભાઈ આપણા માતાજીનો મઠ કંઈક આવી રીતનો છે મસ્ત. જો
અને મઢ ઉપરથી જોવો ભાઈ કાંઈક આવો નજારો છે ભાઈ મારા ગામનો જોવો. તો ભાઈ હજી એક માળ છે તો ભાઈ ઉપલા માળે જઈને તમને વ્યૂ બતાવું. અમારા ગામનો વ્યૂ કેવો છે ને ભાઈ કોમેન્ટ કરજો. આપણે જઈએ ઉપલા માળે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઉપલા માળ ઉપર. જો ઉપરનું ઉપરથી ભાઈ વ્યૂ એકદમ મસ્ત આવે છે. વ્યૂ જોવો ભાઈ કેવું મસ્ત છે. સામે દેખાય ને ત્યાં ભાઈ જોવો દરિયો છે. ઓલી છે ને ભાઈ આપણા ગામની નિશાળ છે. તો ભાઈ તમને મારું ગામ કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અરુણભાઈ જો કેવો ભાઈ વ્યૂ નો આનંદ લે છે ભાઈ. તો ભાઈ આપણું ઘર છે ને ભાઈ સામેની સાઈડ છે ઓલી સાઈડ દૂર. આપણે રહી છીએ ભાઈ વાડી વિસ્તારમાં અને છે ને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ગામમાં. વાતાવરણ છે ને ભાઈ બહુ મસ્ત નું છે. વાદળા બહુ વાદળા છે. વરસાદ આવવાની ફૂલ તૈયારી છે એવું લાગે મને. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત નો. ભાઈ જો ફોટોશૂટ કરે. તો ભાઈ આપણું ગામ છે ને ભાઈ એકદમ દરિયાની વસારે છે. જો આ સાઈડ પણ દરિયો છે. જો સામેની સાઈડ દરિયો છે ભાઈ. ઓલી સાઈડ દરિયો છે. જો ને વસારે ભાઈ છે ને રોડ બનાવેલો છે અહીંથી એમ. એવું ગામ છે ભાઈ આપણું મસ્ત મજાનું. જો આપણે છે ને માતાજીના દર્શન કરી લીધા છે. હવે ભાઈ આપણે છે ને પાછા નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. તો ભાઈ છે ને અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો છે ને ભાઈ આપણે ગાયકા જઈએ આપણે ઘરે પલરી જાવ. ભાઈ ગાડી આખો થોડીક ફાસ્ટ. વરસાદ આવી જાય ને તો હલવાઈ જાય. મિત્રો દિવસ આથમી ગયો છે. એટલે દિવસ તો કેવરાનો આથમી ગયો ભાઈ. અત્યારે અંધારું થઈ ગયું છે. થોડું થોડું અંધારું થઈ ગયું. આપણે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. આપણે આવ્યા હતા ભાઈ દુકાને આવ્યા હતા. લોક તો કઈ નથી બનાવ્યો. તો છે ને ભાઈ હવે ઘરે જઈને ખાશું. તો ભાઈ રાતના 12-1 વાગે જો આ રસ્તે નીકળ્યા હોય ને આમ જો તો ફાટીને હાથમાં આવી જાય એવો રસ્તો છે ભાઈ. મજાક નહીં કરતો, રિયલ વાત છે. ને ભાઈ આ રસ્તે આપણે ઘેર જવું હોય ને તો આ રસ્તે જ નીકળવું પડે કેમ કે આપણું ઘર અહીંયા જ છે. જો ફાઇનલી મિત્રો ઘરે આપણે આવી ગયા છીએ. અને આપણા ભાઈ જો ઇન્સ્ટાગ્રામ જોઈ છે. અરુણભાઈ ઘરમાં છે. ને ભાઈ છે ને ભૂખ લાગી ગઈ છે બહુ. તો ભાઈ ખાવામાં છે ને જો ભાઈ ઘીહોડાનું શાક અને બાજરાનો રોટલો. તમારે ખાવું હોય ને તો આવી જાવ. અત્યારે વાગી ગયા છે રાતના 10 અને મેં વ્લોગ છે ને એન્ડ નહોતો કર્યો. તો અત્યારે હું આ વ્લોગને એન્ડ કરું છું. અને તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરજો. અને જો તમે મારી આ ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.